સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 માસથી બોર બંધ રહેતા પીવાના પાણીની સમસ્યા ગ્રામજનો ભોગવી રહ્યા છે। ત્યારે આજે કલેક્ટરે તેમને આવેદનપત્ર આપ્યું હતું અને લાંબા સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો નિકાલ લાવવાની માંગણી કરી હતી। છેલ્લા 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલો બોર છેલ્લા 8 માસથી બંધ હોઈ ફેર ગયો છે। ત્યારે સંપૂર્ણ બંધનમાં રહેલા બોરનું પાણી ગ્રામજનોને ન મળતા પાણીની તંગી અનુભવાય છે। ગ્રામજનોએ આ સમસ્યાના નિવારણ માટે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યપાલક ઇજનેર મહેસાણાની કચેરીએ પણ વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી ગ્રામજનોને પાણી ન મળતા તેઓ બેબાકડા બન્યા છે। 3000ની વસ્તી ધરાવતા કસલપુરની આસપાસ લગભગ 740 દિવસ વધુ પશુધન છે અને આ પશુધનને પીવાના પાણી અને ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા ભારે લાચાર બનાવી રહી છે। બેચરાજી વિધાનસભાના જોટાણા તાલુકાના કસલપુર ગામના આજે રહેવાસીઓ આયા છે। બધા પ્રશ્ન એ છે ગામવાસીનો કે ગામની અંદર છેલ્લા 8 મહિનાથી પાણી નથી। જોવાની વાત છે કે પશુ હવાડા બધા ખાલી છે, એના સિવાય ગામના રહીશો માટે પાણી નથી। ગામના લોકો એક ગામથી બીજા ગામ આજુબાજુના જોટાણા પ્રોપરમાં જઈને પાણી ભરીને આવે છે અને પોતાનું રોજિંદુ જીવન વિતાવે છે। આવો પ્રશ્ન છેલ્લા 8 મહિનાથી છે। એના માટે આજે ગામવાળા કલેક્ટર સાહેબને રજૂઆત માટે આવ્યા હતા। કલેક્ટર સાહેબનો કેવો રિસ્પોન્સ છે આ બાબતે? કલેક્ટરશ્રીએ અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમે ટૂંક સમયની અંદર તમારો પ્રશ્નનું સમાધાન કરીશું અને ગામવાળા અને આજે અમારું મહિલા સંગઠન એમને એવું કહ્યું છે કે જો આ ગામનો પ્રશ્ન શોર્ટ આઉટ નહીં થાય, ગામવાળાને પાણી નહીં મળે તો અમે આગળ અમારું આંદોલન ચાલુ રાખીશું અને અમે ગાંધી ચિંતા માંગે આંદોલન કરીને ગામવાળાને જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી અમે લોકો એમની સાથે ઉભા છીએ। પાણી નહીં આપવા બાબતે એમને કોઈ વાત કરી તમને? એમાં એવું છે, જોવાની વાત તો એ છે કે ગામવાળા પાણી પુરવઠામાં રજૂઆત કરવા ગયા, ત્યાં આગળ એમને કોઈ જવાબ મળ્યો નહીં। એ લોકોએ લેખિત બી રજૂઆત કરી, વર્બલી બી રજૂઆત કરી, ચાલુ એમએલએ સાહેબને બી રજૂઆત કરી। જોવાની વાત છે કે 8 મહિનાથી ગામ પાણી વિના તરફડે છે તો બી ગામના લોકોને મળવા માટે એમએલએ પણ આવ્યા નથી કે ત્યાંથી પાણી પુરવઠા લોકોએ ગામનો બોર જે બંધ થઈ ગયો છે એના